જય માતાજી મિત્રો, બીજા બ્લોગમાં સ્વાગત છે તમારું. તો આપણી સવાર પડી ગઈ હતી સુરતની અંદર. સુરત આપણે લગ્ન કરવા આવ્યા હતા. તો અત્યારે આપણે ઘરે બેઠા છીએ. જોઈ શકો છો આપણું ઘર છે સુરતમાં. જુઓ તમે, આ બાજુ સોફા છે, આ આપણું મકાન છે. આપણે ઘરેથી નીકળીને જાવી છીએ નીચે લિફ્ટમાં. જો તમે આ આપણી લિફ્ટનું બટન દબાવ્યું હોય, લિફ્ટનું બટન દબાવ્યું, લિફ્ટ ખોલી નાખી. આ લિફ્ટ બંધ કરી દીધી. આપણે જવાનું છે ગ્રાઉન્ડ ફ્લોર, તો બટન દબાવી દીધું. જો કંઈક આવી રીતે લિફ્ટ છે આપણી. તો લિફ્ટ બારે આપણે થોડુંક ફોટોશૂટ પણ કરી લીધું. તો આપણે મિત્રો લિફ્ટમાંથી ઉતરીને નીચે આવી ગયા પાર્કિંગમાં. પાર્કિંગમાં જોઈ લો તમે, આ રીતનું કંઈક આપણું નીચેનું પાર્કિંગ છે. જો અહીંયા આપણો સોસાયટી છે, આપણું ગ્રાઉન્ડ ફ્લોર છે, પાર્કિંગ છે, આ બાજુ છે, જ્યાં આપણી સોસાયટી છે. જોઈ શકો છો આ બાજુ એક મેરેજ ચાલતા હતા, બીજાના મેરેજ હતા સામેની બિલ્ડિંગવાળા. તો હવે આપણે જાવી બહાર. તો હવે રાત પડી ગઈ છે, તો અમારે બધાને જવાનું હતું. જ્યાં લગ્ન હતા ત્યાં દાંડિયા રાસ હતા, તો દાંડિયા રાસ લેવા જવાનું હતું. તો જો આ બાજુ દાંડિયા રાસ ચાલતા હતા ને અમે બધા હજી બધા બેઠા હતા, બરાબર છે. તો પછી ડિસ્કાનો રાઉન્ડ આવ્યો હતો. અમે મારા ભાઈ પણ બધા ડિસ્કો કરવા માંડ્યા. વરાજા એટલે ડિસ્કો કર્યો, સાંજે ધબધબાટી બોલાવી દીધી ડિસ્કો કરીને. જોઈ શકો તમે, જુઓ. પછી અમે ડિસ્કો કરતાં ડીજેવાળાને કીધું કે એવું ગીત વગાડ, એવું ગીત વગાડ કે બધાને મોજ પડી જવી જોઈએ. તો બહુ મોજ આવી ડિસ્કો કરવાની, અને બધા ધીંગા મસ્તી કરતા હતા. જોઈ શકો છો, જુઓ કેવી ધીંગા મસ્તી કરે છે બધા. પછી અમે સૂઈ ગયા અને સવાર પડી ત્યારે માંડવો હતો, તો અમે માંડવામાં આવી ગયા. વરાજાને પણ જો પીઠી બીઠી સોળીને કમ્પ્લીટ કરી દીધો હતો, અને વરાજાને પણ વ્લોગમાં લઈ લીધો. તો આ બાજુ જો કે મામેરા ભરવાનું કામકાજ ચાલુ હતું, અને અમે બધા આ બાજુ ખુરશી નાખીને બેઠા હતા. અને આ ભાઈ ફોટોશૂટ કરતા હતા. અને આ જો કેવા લખણ કરે છે, જુઓ તમે વિડીયોમાં, કે અપલખણા બધા કેવા ભેગા થયા છે, જુઓ તમે. અને આ બધા છે આપણા ફેન ફોલોવર. એ બધા મને એમ કહેતા હતા કે મારે તમારી સાથે એક સેલ્ફી તો લેવી જ છે. એ કે તો મેં બધા અરે સેલ્ફી લઈ લીધી, એને ઓટોગ્રાફ પણ આપી દીધો કે મને વ્લોગમાં લ્યો, વ્લોગમાં લ્યો, એમ જ કરતા હતા. કહ્યું ના બધાય. તો આ ભાઈ જો વચ્ચે આંગળીઓ કરતા હતા. અને આ ભાઈ ઓલા જે ઊભા છે કે મને ત્યાં કેમ વ્લોગમાં ન લીધો, એમ કરીને રિહાઈ ગયા એટલે એ ખુરશીમાંથી બેઠા નહોતા. મેં કીધું ખુરશીમાંથી બેસી જાઓ, મેં તમને વ્લોગમાં લઈ લીધા છે. તો બપોરે ખાઈ પીને બધા અમે ખુરશીમાંથી બેસી ગયા હતા. તો પછી સાંજે અમારે જવાનું હતું જાન લઈને શ્યામવાડીમાં. તો જો વરાજો અને કન્યા જો એકબીજાને હાર પહેરાવે છે, અને જાન પૂગી ગઈ છે. તો એને જો કેવી રીતે ત્યાં ધુવાડા કરીને કેવું સેલિબ્રેશન કરે છે, જોઈ શકો છો તમે. આવી રીતે કંઈક સેલિબ્રેશન કર્યું હતું. જો ધુવાડા ગાગરમાંથી કેવા નીકળે છે, શું આમ ધુવાડા ગાગરમાંથી નીકળતા હશે તો ગાગર કેટલી ગરમ થઈ ગઈ છે, જુઓ તમે. અને એ ધુવાડા કેવા છે કે જે ઉપર નથી જતા. પછી અમે માંડવાની સામે બધા ખુરશી નાખીને બેસી ગયા, અને સામે વરાજો પહેણતો હતો. વરાજો એટલો હરખમાં હતો ને, એની વાત કંઈક અલગ જ છે. જુઓ તમે, ફેરા ચાલુ થઈ ગયા હતા. અને આ બાજુ બધા એ બેઠા હતા, વર પક્ષવાળા અને કન્યા પક્ષવાળા. તો આવા નવા વ્લોગ જોવા કોમેન્ટ કરો, લાઈક